હતા ને તો મેં લિટરલી ફીલ કર્યું કે એમની ટીમ જાણે અનાથ થઈ ગયું ને એવું ભરતભાઈ મને પોતાને એવું ફીલ થતું હતું. ભરતભાઈ મેં 4-5 વખત એવું કીધું એસપી સાહેબ, મારી વાત સાચી ખોટી કે સારું ઘરમાં લાઈક એક સારો લીડર જતો રહે તો એની ટીમ પર બી એની અસર કેટલી પડે છે, જાણે ફેમિલીમાં પડતી હોય ને એવી અસર એસપી સાહેબ મેં તમારી જક્ષીજીની ટીમમાં જોઈ. કારણ કે જે એક લીડરની નિશાની શું હોય દોસ્તો, કે તમારા જોડે ઊભો રહીને તમારી દરેક તકલીફમાં આજે ઊભો રહીને જે કામ કરતો હોય અને એ જ લીડર જ્યારે ના હોય ને ત્યારે ટીમ એને બહુ મિસ કરતી હોય છે. અને આજે જે આ લેવલ એમને જે અચીવ કર્યું છે ને દોસ્તો, બધા પોતાની જગ્યા પર ઊભા થઈ એમની જે મહેનત છે એમને દોસ્તો જોવામાં આવી શકે છે. હવે પછી વધારે ના બોલાવું, જગદીશ સાહેબના મુખ્યથી આપણે સાંભળવું સ્ટેજ પર પહોંચવા માટે એમની કેટલી મહેનત કરી. આપણે બધાને દરેકના જીવનમાં એક સપના હોય છે, સાચી વાત ને? મારું દોસ્તો એવું સપનું છે કે ભાઈ આપણી જે પેટલાદમાં આપણી એક કંપની છે નાની, અહીંયા આપણા મારા માઇન્ડમાં તમને તો બહુ મોટી લાગતી હશે પણ મારા માઇન્ડમાં હજુ આ કંપનીઓ નાની છે પ્રકાશભાઈ. મારું વિઝન એવું છે કે આપણે બધા ભેગા થઈને એવી મહેનત કરીએ ભરતભાઈ કે આપણી કોઈ એક જગ્યાએ ગામડામાં, ભલે આપણે ગામડાના વ્યક્તિ છીએ, માટીના વ્યક્તિ છીએ અને માટીમાં જ રહેવું આપણને ગમે છે, સમજો. ગામડામાં કોઈક એવી મોટી જગ્યા પર આપણી બધી કંપનીઓ એક જ જગ્યાએ હોય અને આપણે બધા એક સાથે આપણી ત્યાં આવી એક મસ્ત હોટલ જેવી આપણી એક લાઈક સિસ્ટમની એક બિલ્ડિંગ હોય અને ત્યાં આપણે આ રીતે હજારોની મેદનીમાં આપણી જ જગ્યામાં આપણે મીટિંગ કરતા હોય કે જે આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય અને પ્રોડક્ટ હોય બધું જ હોય. તો આ એક મારું દોસ્તો વિઝન છે, આ મારું લાઈફ ટાઈમ વિઝન છે દોસ્તો. આપણે બધા ભેગા થઈ એક જગ્યાએ બધા રીતે કામ કરતા હોઈએ અને એ સપનું સાકાર કરવા માટે આપણે જગાણી સર જેવા લાખો લીડરની જરૂર પડશે, નહીં હોય તો આપણે પેદા કરવા પડશે દોસ્તો. અને આપણે એક જગાણી સર, એક ભરતભાઈ છત્રાલિયા, એક સમજો કે એક XYZ, તમે બધા લીડરો જો એક વ્યક્તિ હશે ને તો એમાંથી 100 બનતા, 100 માંથી લાખ બનતા વાર નહીં લાગે મુકેશભાઈ, બરાબર ને? તો આપણે આવા સાચા દિલથી મહેનત કરવાવાળા, ટીમ માટે જીવવાવાળા સારા લીડરોની જરૂર છે અને એવા જ આપણા જગાણી સાહેબ માટે ફરી એકવાર દોસ્તો જોરદાર તાળી દેજો. અને એમના માટે આપણે એમના મુખ્યથી આપણે કંપની અને એમનું આગળનું વિઝન સાંભળશું. સર, આજે 6 મહિના પછી અહીં સ્ટેજ ઉપર એટલે થોડી જે ટાઈમ લાગશે કારણ કે જે સ્પીચ માટે આજે મને જે આયા ખુશીનો પછો આવ્યો, રાઈટ? કારણ કે 6 મહિનાથી ઘણી બધી સ્ટ્રગલ પડી. તો અહીં અમે જે શરૂઆત કરી હતી, ભરતભાઈ છે, કસબી સાહેબ છે, જક્ષીજી છે, લોકો 4-5 જણા હતા અને એ જે શરૂઆત કરી હતી એમાં અમે 1 વર્ષ દિલથી કર્યું સાહેબ કામ. અને 1 વર્ષ દિલથી કામ કર્યા પછી મેં જે રાત દિવસ નહીં જોયું, એના પછી કંપનીએ જે મારી સંભાળ રાખી દર મહિને પીઆઉટ દર મહિને મારું પે-આઉટ સાહેબ કરી અમારી ફરજ આવે છે, સમજો. તમે આજે કંપની માટે દિવસ રાત એક કર્યો હોય તો અમારી ફરજ છે કે તમારું ફેમિલી અમારું ફેમિલી. મારું પેમેન્ટ ટોટલ સાહેબ 5 લાખથી પ્લસ આવી ગેરહાજરીમાં પેમેન્ટ છે 6 મહિનામાં આવી છે. ટોટલ ઇન્કમની વાત કરું તો ટોટલ લગભગ 15 લાખથી પ્લસ ઇન્કમ થઈ ગઈ. કઈ દરિયો છે આપણી ગંગા નદી વહી છે આપણી આગળથી, તમે લોટો ભરો, બાલટી ભરો, ટેન્કર ભરો, પાઇપ લગાવો, તમારે કેટલા પૈસા જોવે છે સાહેબે તો ઓલરેડી બધું પ્લાનિંગ કરીને આપ્યું છે. ઘણું બધું છે એમના, જે આપણે જે વિચારતા હોય એના કરતાં 100 ગણું સાહેબ વિચારી બેઠા બોલે છે પણ ટીવી પર પુનિત નહીં બોલતા. એમના કરતાં પણ સાહેબનું બહુ ઘણું બધું પ્લાનિંગ હોય છે. પુનિત સરનું એમના માટે પણ તેલ દીધું. હવેથી આજથી હું એવું સંકલ્પ લઉં છું
કે જે પણ મુસીબત દરેકના જીવનમાં આવતી જ હોય છે, right? અને મુસીબત ના આવે તો જીવન કોઈ નકમું જ છે, હું એવું માનું છું, right? અને આવી બધી ઘણી બધી મુસીબતો પહેલાં પણ મને આવી ચૂકી છે અને મારા માટે સારા માટે આવી છે, એ પણ હું એક અનુભવ કરું છું. હવેથી બધાને એટલું કહું છું, જે પણ સંકલ્પ લેવો લઈ લો, દિલથી કામ કરો. જો ફિલાન કરવું હોય, ઓનેસ્ટ કરવું હોય તો દિલથી કરવું. કરવા ખાતર ના કરો, સમય ના બગાડો. કારણ કે સમય લો ને, મારો હજી 6 મહિના જતો રહ્યો, મને ખબર છે સમય જે લોકો કોઈ દિવસ પાછો રિટર્ન આવતો નથી. તો એટલું જ કહું છું કે સમયને બહુ કિંમત કરો. સમયની કિંમત કરશો તો સમય તમારી કિંમત કરશે. અને આવનારા ભવિષ્યમાં આજના જે આટલા લોકો બેઠા 50-60 લોકો, એ આવનારા ફ્યુચરના 110% 1 વર્ષ પછી આ ડાયમંડ હશે. આ 50 લોકો રહ્યા ને, એ 2 વર્ષ પછી એટલી તાકાત ધરાવે છે તો 500 ડાયમંડ સાહેબ નીકાળી શકે. અને ઇન્ડિયામાં તો નહીં પણ વર્લ્ડ પણ કંપનીનું પ્લાનિંગ થઈ રહ્યું છે ઘણું બધું.